મહેસાણામાં ઓફિસ ખોલી પોન્જી સ્કીમની જેમ લોકોના પૈસા ઉઘરાવનાર પિયુષ વ્યાસ વિરુદ્ધ ખેરાલુમાં ફરિયાદ નોંધાઈ છે। ખેરાલુ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જજ શ્રી બગ્ગા સાહેબની કોર્ટમાં મહેસાણાના પિયુષ વ્યાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। મહેસાણામાં લાયન્સ ક્લબનો પ્રમુખ શું કહી આજે પણ પિયુષ વ્યાસ લોકો આગળ રૂઆબ છાંટતો હોવાની પણ વાતો જોવા મળી છે। કેટલીક વખત પોતે ગાંધીનગરના એક દૈનિકનો બ્યુરો ચીફ છું, પત્રકાર છું કઈ લેણદારોને ડરાવતો હોવાની પણ વાતો સામે આવી છે। ખેરાળના નામી વકીલ પંકજ પી બારોટે અસીલની ફરિયાદ મુજબ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે। વ્યાસજી ઓનલાઈન એપીસી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ડોલરમાં નફાની લાલચ આપી રોકાણ કરાવડાવ્યું હતું। 3 લાખના રોકાણ સામે દર મહિને 75,000 નફો આપવાની કરાઈ હતી વાત। લેખિતમાં કરાર પણ કરી આપ્યો હતો। 2 લાખની રકમ સામે કંપનીના નામે એયુ બેંકના અપાયા હતા ચેક। 1 લાખની રકમના ચેક ન આપી ઠાગાઠૈયા કરાયા હતા। નફાની રકમ સાથે મળી અંદાજિત 4.5 લાખની રકમ વારંવાર ઉઘરાણી કરવા છતાં આપી ન હતી। અરજદારે ખેરાળની અર્બન બેંકમાં ચેક ભરતા બેંકમાંથી ચેક પરત ફર્યો હતો। બેંકમાંથી કોઈ કારણસર ચેક પરત ફરતા કંપનીમાં જાણ કરતા કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો। અરજદારે ખેરાલુ ખાતે કોર્ટમાં 138 મુજબ ચેક રિટર્નની કરી હતી ફરિયાદ। વ્યાસજી ઓનલાઈન એપીસી પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર પિયુષ વ્યાસ અગાઉ પણ ચીટિંગના કેસમાં મહેસાણા જેલમાં જઈ ચૂક્યા છે। મહેસાણા રાજમહેલ રોડ પર પોતાની જૂની ઓફિસ બંધ રાખી લોકોને ઉઘરાવેલ રકમ પરત ન આપવાનું ઓફિસનું સ્થળ પણ તેણે બદલ્યું છે। દરરોજ અનેક લાલચો આપી લોકોને લલચાવવામાં ઓફિસમાં 3 યુવતીઓને રાખી ઠગવાનું કામ આજે પણ ચાલુ છે। સાબરકાંઠામાં લોકોની રકમ લઈને જેમ ઠગવાનું કાંડ કરાયું હતું તેમ મહેસાણામાં પણ પિયુષ વ્યાસનું કાંડ બહાર આવે તેવી શક્યતાઓ। મહેસાણા એ ડિવિઝનમાં પિયુષ વ્યાસ વિરુદ્ધ ખેરાલુ કોર્ટનું હાથોહાથનું સમન્સ બજાવવા અરજદારે આપી છે અરજી। એ ડિવિઝનમાં પીઆઈ ગેટિયાએ તાત્કાલિક કાર્યવાહી માટે આપ્યો આદેશ। ટૂંક જ સમયમાં અન્ય લેણદારોની પણ ફરિયાદો નોંધાવાની શક્યતાઓ। ઓનલાઈન ટીવી ન્યૂઝ ગોવિંદ ઠાકોર સાથે ઇરફાન સિંધી, ખેરાલુ।